દેગામ નગરપાલિકામાં 10 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લાના દેગામ નગરપાલિકા વિસ્તારના વિવિધ વિકાસના કામો, સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન, ટીમ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવા 10 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય હસમુખ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ અને ધારાસભ્ય બલારસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયું, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમા રામાણી, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન અને કારોબારી ચેરમેન રિપલ શાહ અને પ્રજ્ઞેશભાઈ સોની, એન્જિનિયર સંદીપ મહેતા, કોર્પોરેટર શહેરના ભાજપ પ્રમુખ, પૂર્વ ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ, ભીખાભાઈ શર્મા, નગરપાલિકાના કોર્પોરેટરો, ભાજપના અગ્રણી આગેવાનો, તાલુકાના આગેવાનો, નગરપાલિકાના કર્મચારીઓ અને આમ જનતાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામી હતી। વૈશાલીબેન સોલંકી, નગરપાલિકા। શું આજે નગરપાલિકા ખાતે જે વિકાસના કામો થઈ રહ્યા છે તો એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો મેડમ? આજે 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત રાખવામાં આવે છે, જેમાં નવા નિવાયેલા શ્રી અનિલભાઈ પટેલ સાહેબ, સાંસદ સભ્ય શ્રી HS પટેલ સાહેબ, ધારાસભ્ય સાહેબ શ્રી બલરાજસિંહભાઈ કે ચૌહાણ, એમના હાથે આજે 10 કરોડના કામોનું ખાતમુહૂર્ત રાખ્યું છે। નગરપાલિકા હોય કે અન્ય વિકાસના કામોની વાત આવે ત્યારે ખાસ કરીને નગરપાલિકાઓ માટે ગુજરાત સરકારે ખૂબ જ ધ્યાન રાખ્યું છે અને એ મુજબ ગુજરાતની કોઈપણ નગરપાલિકામાં અગાઉની સરકારોમાં જે કામ થયા એના પછી છેલ્લા 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે રીતે બજેટમાં પણ નગરપાલિકાઓ માટે હોય કે વિકાસના કામો માટે હોય, અને ભૂપેન્દ્રભાઈની સરકારે સતત ચિંતા કરી છે, અમિતભાઈ પણ સતત એ રીતે ચિંતિત રહ્યા છે અને જે રીતે વિકાસના કામો થયા છે, આવનારા દિવસોમાં જે કંઈ બાકી છે એ કામો પણ પૂર્ણ થવાના છે। પ્રજાજનોને મુશ્કેલી ના પડે એનું સતત છેવાડાના માનવી સુધી આપણી આ સરકાર કેવી રીતે પહોંચે, કાર્યકર્તાઓના માધ્યમથી, નગરપાલિકાના સદસ્યોના માધ્યમથી પ્રજાજનોની સુખાકારી માટે સતત આ સરકાર પ્રયત્નશીલ રહી છે। શું આપ ફરી રિપીટ થયા તો પ્રજાજનોમાં ભાજપના કાર્યકર્તા આગેવાનોમાં જે ખુશી છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? જો ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ પાર્ટી છે, એમાં કાર્યકર્તાનું જે રીતે ઘડતર થાય છે અને ઘડતર થયા પછી કાર્યકર્તાને જે જવાબદારી મળે છે એ સમજે છે કે ભાઈ સેવા એ સત્તાના માધ્યમથી જ થતી હોય છે। ઘડાયેલા કસાયેલા કાર્યકર્તાને પાર્ટી એને જવાબદારી સોંપતી હોય છે અને જે રીતે 4 વર્ષના મારા કામને જોઈને પાર્ટીએ ફરીથી મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ સૌથી પહેલાં તો હું શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું। મને આ જે જવાબદારી મળી છે એ સંપૂર્ણ સમય સાથે આવનારા દિવસોમાં કાર્યકર્તાઓને સૌને સાથે રાખીને મારા 4 તાલુકાની અંદર વિકાસના કામો જ્યાં અધૂરા છે ત્યાં પણ પૂરક બનીને કાર્યકર્તાઓના માધ્યમથી છેવાડાના માનવ સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે। શુભ નામ શું છે?